નમસ્કાર. ચલો આજે વાત કરીએ એક એવા ક્ષેત્રની જે આપણી આધુનિક દુનિયાનો એમ કહીએ તો પાયો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી અને આઈટી સક્ષમ સેવાઓ જેને આપણે આઈટીએસ કહીએ છીએ. તો ચલો આ રસપ્રદ વિષયને જરા નજીકથી સમજીએ. ઘણીવાર છે ને આઈટી શબ્દ સાંભળીને જેવું લાગે કે આ તો કંઈક બહુ જ અઘરું અને ટેકનિકલ હશે, ખરું ને? પણ હકીકત એ છે કે એ આપણા રોજિંદા જીવન સાથે એટલું વણાઈ ગયું છે કે આપણને ખબર પણ નથી પડતી. ચાલો જોઈએ કે આ ટેકનોલોજી આપણી આસપાસ ક્યાં ક્યાં છે અને કેવી રીતે આપણું કામ સરળ બનાવે છે. જરા વિચારો તો, આપણે આધાર કાર્ડ કઢાવીએ છીએ, બેંકમાં પૈસા જમા કરાવીએ કે ઉપાડીએ છીએ, કે પછી ફટાફટ મોબાઈલમાં રિચાર્જ કરી લઈએ છીએ. આ બધી આમ તો સાવ સામાન્ય લાગતી પ્રવૃત્તિઓ છે, પણ એ બધામાં એક વસ્તુ કોમન છે. શું છે એ? એવી કઈ એક અદૃશ્ય શક્તિ છે જે આ બધું જ શક્ય બનાવે છે? અને જવાબ છે આઈટી અને આઈટીએસ. જી હા, આ જે શક્તિ છે એ એન્જિન છે જે આપણી આખી ડિજિટલ દુનિયાને ચલાવી રહ્યું છે. આપણા દરેક ડિજિટલ કામ પાછળ આ જ ટેકનોલોજી રહેલી છે. તો હવે એ તો સમજાઈ ગયું કે આ ક્ષેત્ર કેટલું મહત્વનું છે. પણ આ બે શબ્દો છે આઈટી અને આઈટીએસ, એનો ખરો અર્થ શું થાય? બંને વચ્ચે શું ફરક છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ સહેલો છે. તમે એમ સમજો કે આઈટી એટલે શું? આઈટી એટલે એક હાઈવે. એનું કામ છે માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું. અને આઈટીએસ એ હાઈવે પર દોડતી બસ સેવા જેવું છે, જે આપણને અલગ અલગ સેવાઓ પૂરી પાડે છે. ટૂંકમાં એક પાયો છે અને બીજું એના પર બનેલી આખી ઇમારત છે. તો સૌથી પહેલાં આઈટી એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આઈટી એટલે એવી ટેકનોલોજી જેમાં કમ્પ્યુટર અને કમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ થાય. શાના માટે? કોઈપણ માહિતીને સ્ટોર કરવા, એના પર કામ કરવા અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે. બસ આટલું જ. અને હવે આઈટીએસ. આઈટીએસ એટલે એવી બધી જ સેવાઓ જે આઈટીના પાયા પર ચાલે છે. આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ કે પછી મોબાઈલમાંથી જ ખાવાનું ઓર્ડર કરીએ છીએ, આ બધી જ સેવાઓ આઈટીએસ છે. આ એવી સર્વિસ છે જે આઈટી વગર શક્ય જ નથી અને એનાથી જ આપણું જીવન કેટલું સરળ બની ગયું છે. ઓકે, તો વ્યાખ્યાઓ તો હવે સ્પષ્ટ થઈ ગઈ, પણ હવે સવાલ એ થાય કે આ ક્ષેત્રમાં ખરેખર કામ શું હોય છે? રોજબરોજ શું કરવું પડે? અને એ કરવા માટે કયા સાધનો જોઈએ? ચાલો એના પર એક નજર કરીએ. આ ફિલ્ડમાં મોટાભાગના કામમાં શું આવે? તો કે ડેટા એન્ટ્રી કરવાનું, ટાઈપિંગનું કામ, ઘણા બધા ઈમેલ સંભાળવાના, ઓનલાઈન ફોર્મ ભરવાના કે પછી કોલ સેન્ટરમાં ગ્રાહકો સાથે વાત કરવાની. ભલે આ બધા કામ એકદમ બેઝિક લાગે, પણ કોઈપણ કંપનીને સરળતાથી ચલાવવા માટે આ કામ ખૂબ જ જરૂરી છે. અને આ બધા કામ કરવા માટે જે સાધનો જોઈએ ને, એ પણ એવા છે જે આપણે બધા જાણીએ છીએ. જેમ કે કમ્પ્યુટર કે લેપટોપ, એક સારું ઇન્ટરનેટ કનેક્શન, ક્યારેક પ્રિન્ટર અને સ્કેનરની પણ જરૂર પડે. અને હા, MS વર્ડ અને એક્સેલ જેવા બેઝિક સોફ્ટવેર. બસ આટલી જ વસ્તુઓથી શરૂઆત થઈ શકે છે. તો હવે મનમાં એવો વિચાર આવે કે જો આ ક્ષેત્રમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ? કઈ એવી સ્કિલ્સ છે જે આપણને સફળ બનાવી શકે? ચાલો એ સફળતાની ચાવી જેવી સ્કિલ્સ વિશે જાણીએ. આ ક્ષેત્રમાં સફળ થવા માટે મુખ્યત્વે 4 પાયાના સ્તંભ છે. સૌથી પહેલું, કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન. એ તો પાયો છે. બીજું, એકદમ ફાસ્ટ ટાઈપિંગ સ્પીડ. આનાથી કામમાં ગતિ આવે. ત્રીજું, સ્પષ્ટ અને અસરકારક કમ્યુનિકેશન, જેથી ગ્રાહકો સાથે સારો સંબંધ બને. અને ચોથું અને સૌથી મહત્વનું, કામમાં ચોકસાઈ, કારણ કે ચોકસાઈથી જ ભરોસો જીતી શકાય છે. સારું, તો માની લો કે આ બધી સ્કિલ્સ આવી ગઈ. પછી શું? કારકિર્દીમાં કયા દરવાજા ખુલે છે? આ રસ્તો આપણને ક્યાં સુધી લઈ જઈ શકે છે? ચાલો એ તકો પર પણ એક નજર નાખીએ. આ ફિલ્ડમાં શરૂઆત કરવા માટે ઘણી તકો છે. જેમ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, જેમનું કામ માહિતીની ચોકસાઈ જાળવવાનું છે. પછી છે કમ્પ્યુટર ઓપરેટર, જે સિસ્ટમનું સંચાલન કરે. કે પછી કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ, જે ગ્રાહકોને મદદ કરે. ભલે આ બધી એન્ટ્રી લેવલની જોબ્સ હોય, પણ અહીંથી જ એક ઉજ્જવળ કારકિર્દીનો મજબૂત પાયો નંખાય છે અને આગળ વધવાના ઘણા રસ્તા ખુલે છે. તો આટલી ચર્ચા પછી એક વાત તો સ્પષ્ટ છે
કે આઈટીએસ ક્ષેત્રમાં આગળ વધવાની અનેક તકો રહેલી છે. આ ફિલ્ડમાં એક નાનકડું પગલું પણ એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકે છે. અને હા, એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. કોઈ પણ વ્યક્તિ જન્મથી જ એક્સપર્ટ નથી હોતી. આ બધી સ્કિલ્સ એવી છે જે શીખી શકાય છે. જરૂર છે તો બસ સતત પ્રેક્ટિસ અને મહેનતની. કારણ કે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. જો લગનથી મહેનત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ આ ફિલ્ડમાં પોતાનું નામ બનાવી શકે છે. તો આ બધી માહિતી પછી એક સવાલ વિચારવા જેવો છે. આ જે ડિજિટલ ભવિષ્ય આપણી સામે આવી રહ્યું છે, આ સતત બદલાતા અને વિકસતા ક્ષેત્રમાં આપણું સ્થાન ક્યાં હશે? આપણે કઈ ભૂમિકા ભજવીશું? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ. આભાર.